વોર્ડ નંબર 19માં છેલ્લા 30 વર્ષમાં કોઈ પણ જાતનો વિકાસ થયો નથી। જે પરિસ્થિતિ 30 વર્ષ પહેલા હતી એ જ પરિસ્થિતિ અત્યારે પણ છે। સ્માર્ટ સિટીના નામે વડોદરામાં કરોડો રૂપિયા આવ્યા અને ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એમના ખિસ્સા ભરાયા। કોઈ જાતનું સુવિધા જ નથી અહીંયા ગાડી 2015 થી આવું છે અને કોઈ જોવા જ નહીં। ચૂંટણી વખતે ખાલી આવે છે એ પણ કહેવાય નથી આવતા ચૂંટણી। અમે ઈમાનદારીથી અમે વોટ આપવા જઈએ છીએ। વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગવા લાગ્યા છે ત્યારે અમે આવી પહોંચ્યા છીએ વડોદરા શહેરના વોર્ડ નંબર 19માં। અહીં છેલ્લા 5 વર્ષમાં શું કામો થયા, આ વિસ્તારના લોકોની સમસ્યાઓ શું છે તે જાણીશું અહીંના સ્થાનિક લોકો પાસેથી। અમે સમગ્ર વિસ્તારમાં ફરી લોકો સાથે વાત કરી તો અમને ઘણી સમસ્યાઓ વિશે જાણવા મળ્યું। તરસાલી અને જાંબુવા બ્રિજ વચ્ચે નેશનલ હાઈવે પર આવેલી ડમ્પિંગ સાઇટની દુર્ગંધથી આસપાસની 40 થી 50 સોસાયટીના અને મકરપુરા ગામના રહીશો ત્રસ્ત થઈ ગયા છે। લોકો આનું કાયમી નિરાકરણ ઈચ્છે છે। ટેક્સ તો અમે છેલ્લા કેટલા વર્ષથી પે કરીએ પણ ખબર નહીં કઈ વસ્તુનો ટેક્સ લે છે આ લોકો। જે સુવિધા અમને મળી જ નથી એનો ટેક્સ બી અમે આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।